વડોદરા નવાયાર્ડ ડી કેવિન કોલોની વિસ્તારમાં રામેશ્વર મહાદેવ મંદિર ખાતે ખાટુશ્યામજી સાનવરિયા શેઠ શ્રી ભારત માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે પહેલી સવારે 8 વાગે વિશાળ કલશયાત્રા ભગવા યાત્રાનું આયોજન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ભારતમાં મંદિરની પ્રતિષ્ઠા 7મી તારીખે ખાટુશ્યામજી સાનવરિયા શેઠ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંધ્યાકાળે ભજન સંધ્યાનું આયોજન। रिपोर्ट अमित तिवारी, सत्यव्रत न्यूज नेटवर्क। 6 तारीख को भारत माता की मूर्ति का अनावरण किया जाएगा, जिसके लिए मुख्य अतिथि के रूप में गुजरात के डिप्टी सीएम और होम मिनिस्टर श्री हर्ष संघवी जी उपस्थित रहेंगे। वो यहाँ पर 10:30 बजे और 10:30 बजे आके मंदिर के दर्शन करेंगे, भारत माता जो मूर्ति है उसका अनावरण करेंगे। इसी बीच हमारी जो शोभा यात्रा निकलेगी, जिसमें कलश यात्रा रहेगी, ध्वज यात्रा रहेगी और जो ये जोत आई है जोत यात्रा साथ में रहेगी। ये यात्रा जो 8:30 बजे शुरू हो जाएगी कल 6 तारीख को, और यहाँ से निकलते हुए रामेश्वर महादेव मंदिर से फुलवाड़ी होते हुए गणेश चौकड़ी और वहाँ से डिंगडोंग चौकड़ी होते हुए अमरनगर के रास्ते वापस यहाँ लगभग 10:30-11 बजे पहुँच जाएगी। ये टाइम रहेगा उसका। और हमारा जो उद्देश्य है वो हिंदू शक्ति केंद्र बनाने का उद्देश्य हमारा मेन है, और एक सनातन के रूप में, सनातन शक्ति केंद्र के रूप में इसको स्थापित करने का हमारा उद्देश्य यहाँ पर है। परिचय, मेरा नाम ए के शर्मा, मैं रेलवे में सीनियर इलेक्ट्रिकल इंजीनियर। પણ આપણે સૌ જાણીએ છીએ કે રામેશ્વર મંદિર પરિસર એ ભૌગોલિક એવા વિસ્તારની અંદર છે ને નિરંતર અસુરક્ષિત હિન્દુ સમાજ પોતાને અસુરક્ષિત સમજે છે। એવા મંદિર પરિસરની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે આજકાલ સાવરિયા શેઠ અને ખાટુશ્યામજી આ બંનેની પ્રતિષ્ઠા અને આખા ભારતની અંદર લોકપ્રિય છે, તો એમનું બંનેનું અહીંયા સ્થાપના કરવાની છે 6 તારીખે। અને 6 તારીખે ગૃહમંત્રી સાહેબ આવવાના છે, એમના હાથે ભારત માતાની મૂર્તિનું અનાવરણ કરવાનું છે। 7 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સવારથી સાંજ સુધી ચાલવાનો છે। મુખ્ય અતિથિ વિશેષ અને અતિથિ વિશેષ સૌ આમંત્રિત છે। અને સૌથી મોટો વિષય કે આ મંદિર પરિસર એ કોઈ સાંપ્રદાયિક પરિસર નથી, સંપૂર્ણ હિન્દુ સમાજના સાંપ્રદાયિક સંતો એ બધાને એક જ મંચ ઉપર બેસાડીને એક સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડવું એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે। આસ્થા અને શ્રદ્ધા એ હરેક મંદિર સાથે જોડાયેલી હોય, પણ આની વિશેષતા એ છે કે આ ભૌગોલિક વિપરીત પરિસ્થિતિની અંદર જે આ પરિસર છે તે હિન્દુ સમાજ, સનાતની સમાજ મોટી સંખ્યામાં આવે અને અહીંયા ભાવ ભક્તિથી અને હિન્દુનું શક્તિનો પરિચય કરાવે એ મુખ્ય ઉદ્દેશ છે। અને સામાજિક સમરસતા, જે કોઈ મંદિર કે જ્ઞાતિવાળા વિષયોથી ઉઠીને આ સર્વેનું મંદિર બને, સૌ સનાતનીનું મંદિર બને, નાત જાતથી ઉઠીને આ પરિસરનો વિકાસ થાય અને સક્ષમ હિન્દુ સમાજ બને એ મુખ્ય ઉદ્દેશ છે। રમેશ પટેલ, મહામંત્રી,